नमस्कार, मैं हूं आपके साथ अनुष्का और आप देख रहे हैं इंडियन टीवी न्यूज। साणंद तालुका के जुड़ा गांव में आगामी स्थानीय स्वराज्य चुनाव के प्रचार का आगाज करते हुए कांग्रेस पार्टी द्वारा एक विशाल जनसभा का आयोजन किया गया। इस सभा में जिला और तालुका पंचायत के उम्मीदवारों सहित कांग्रेस के वरिष्ठ नेताओं ने शिरकत की। इस सीट से कांग्रेस उम्मीदवार मगन भाई सभा में उपस्थित रहे और उन्होंने स्थानीय समस्याओं के समाधान के लिए अपनी प्रतिबद्धता जताई। तालुका पंचायत उम्मीदवार साणंद तालुका पंचायत सीट के उम्मीदवार गोविंद भाई तथा कांति भाई ने ग्रामीणों को संबोधित करते हुए विकास कार्यों का भरोसा दिलाया। कांग्रेस के वरिष्ठ राजनीतिक नेता श्री अमर सिंह जी सोलंकी विशेष रूप से उपस्थित रहे। उन्होंने पार्टी की विचारधारा और ग्रामीण स्तर पर संगठन को मजबूत करने पर जोर दिया। जुड़ा गांव में आयोजित इस सभा में कांग्रेस प्रतिनिधियों के साथ बड़ी संख्या में ग्रामीण उमड़ पड़े। सभा के दौरान स्थानीय मुद्दों, किसानों की समस्याओं और गांव के विकास के संबंध में चर्चा की गई। नेताओं ने कहा कि कांग्रेस पार्टी हमेशा जनता के बीच रहकर उनके हक की लड़ाई लड़ेगी और इस बार परिवर्तन निश्चित है। आ मंदिर દ્વારકાધીશના મંદિરથી તમને આપના મળી મેં ચાલુ કરી રહ્યો છે। દ્વારકાધીશ મને જીતાડે એવા આશીર્વાદ આપો। મોટા ગામનું આવડું કામ ના કરી શકતા હોય તો અમે તમને શા માટે વોટ આપી। બીજી વાત, કોંગ્રેસ સરકાર 75 વર્ષ ચાલી, જેટલા વર્ષ ચાલી એટલા વર્ષમાં વડીલોને બધાને ખબર હશે કે રાજાશાહી અને અંગ્રેજોની સામે લડત કોઈ ઉપાડી હોય તો કોંગ્રેસના આગેવાનોએ ઉપાડી દેશને આઝાદ કરવા માટે, અંગ્રેજોને કાઢવા માટે। એ અંગ્રેજોને કાઢવાનો 85,000 માણસો શહીદ થયા, એનું લિસ્ટ દિલ્હીમાં લગાવેલું છે, દિલ્હી ગેટ ઉપર। ત્યાં એક પણ ભાજપનો જે અત્યારે સરકાર ચલાવે છે અને દંડો લઈને આવે છે એના બાપ દાદા છે અંદર, એવું મેં લિસ્ટમાં જોયા હતું। એક પણ આરએસએસ કે ભાજપનો કાર્યકર આ દેશ માટે શહીદ થયો નથી કે નથી 4 દિવસ જેલમાં આઝાદી માટે। બીજી વાત, સરકાર બેઠા પછી ઇન્દિરા ગાંધીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું તો આજે ટ્રેક્ટરની અમે ટ્રેક્ટર લાવ્યા 78માં, ત્યાં 18-20,000 ટ્રેક્ટર આવતું હતું તો પણ 20,000 ગોતવા પડે। આજે જાઓ એટલે 2 એકર જમીન હોય એટલે 3.5 ટ્રેક્ટરની લોન મળી, 5 વર્ષના હપ્તા, 10 વર્ષના હપ્તા તમને ફાવે એ રીતે ભરવાનું। લોન લેનારો હતો મેનેજર ઉભો હપ્તો હતો કે હમણાં ભરશું, એ આપણે લોકશાહીના હિસાબે કરી શકીએ। જે ગુડા ગામમાં ઉપસ્થિત આપણી સીટના તાલુકાના ઉમેદવાર અને જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર બંને હાજર છે। અહીં તાલુકા પ્રમુખ શ્રી કાયણીભાઈ, માજી પ્રમુખ શ્રી વીરજીભાઈ અને એમની સાથે આવેલા રઘુભાઈથી માંડી કિસ્મતભાઈ અને આપ સૌ વડીલો, યુવાન મિત્રો, ગામે ગામથી ઉમેદવારોની સાથે આવેલા આગેવાનો, ભાઈઓ બહેનો, માતાઓ અને બાળકો, તમે સૌ જાણો છો તાલુકા પંચાયત તમે મસ્ત મજા આવે છે બોલશો। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આખા ગુજરાતમાં 26 તારીખે થવાની છે। આ દિવસે મતદાન થવાનું છે। ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા, પ્રચારની પ્રક્રિયા ચાલુ છે। ફોર્મ ભરી ગયા, રિજેક્ટ થવાના હતા એને થઈ ગયા, ખેંચવાના હતા એને ખેંચી લીધા। હવે જે રહ્યા છે એ લોકો વચ્ચે સંઘર્ષ ચૂંટણીનો ચાલી રહ્યો છે। અમે તમને સૌને કહેવાયા છીએ કે અમે કોંગ્રેસના ઉમેદવારને મત આપવાની અપીલ કરવા માટે આવ્યા છીએ અને કોંગ્રેસને મત આપો। તમારું શું કામ છે એ માટે આ ખેડૂત પુત્રોને કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડાઈ રહી છે। ભૂતકાળની અંદર મારો અનુભવ મમણભાઈ, ધીરુભાઈથી માંડીને બધા છે કે ખાલી 2-3 વર્ષ શાસનમાં રહ્યા હોય તો પણ તમને ઘેર પૂછવા આવતા હતા બોલો ભાઈ શું કામ, તમારી જરૂર હોય તો અડધી રાતે ગામ ઉપર આવી જતા। આજે આ સરકારના આ શાસનની અંદર કોઈ પૂછનાર નથી કે તમે શું કરો છો। તમને હિન્દુવાદના નામે ભડકાઈ દેવાના, મુસલમાન માન નાખશે, પાકિસ્તાનવાળા માન નાખશે। અહીં કોઈના બાપની તાકાત નથી અમારી કોલર ઝાલી શકે તો પાકિસ્તાનવાળા શું માન નાખે। એટલે આ વાત કરી અને લોકોના લેડીઝને બધાને ભડકાઈ અને પછી વોટ લઈ લેવાના, પછી જય શ્રી કૃષ્ણ। तमाम महत्वपूर्ण खबरों के लिए देखते रहिए इंडियन टीवी न्यूज।